સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। અબરામાં 4 રસ્તા પર થાર કાર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધી હતી, જેમાં એક મહિલા અને બાળકી ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ થાર ચાલક નિમેશ પાનસુરિયા ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફટાકડા લેવા જતો હતો તો વળાંક ઉપર અચાનક લેડીઝ આવી ગઈ, પહેલાં એને અડી ગઈ અને હું મારી પાસે આવીને કાચમાં ટપકારવા માંડી એટલે હું ગભરાઈ ગયો એટલે મેં રિવર્સ લીધી, બીજા એક 2 વ્હીલવાળાને અડી ગઈ એટલે પછી ત્યાંથી વયો ગયો ડાયરેક્ટ સામે ફટાકડા લેવા નથી। દાહોદમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે। આચાર્ય અને સંઘના મહંતોએ અન્નજળ ત્યાગ કર્યો છે। આરોપીઓને તાત્કાલિક પકડી લેવા માટે માંગ કરવામાં આવી છે। જૈન સાધ્વી અને શ્રાવકના મોત થયા હતા તો અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પોલીસની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે। कि हमें निकलते निकलते ये सारी शिकायत लेकर के ही जाना पड़े कि हम गलत जगह पहुंच गए। हर जगह अच्छे लोग भी होते हैं, लेकिन इस तरह से करने वाले कौन लोग हैं, उनकी कुछ खबर लेना चाहिए। और जब तक ये मुद्दा, ये केस नहीं खुल जाता है, सामने वाला व्यक्ति पकड़ में नहीं आता है, तब तक के लिए हमारे अन्न जल का त्याग है। લીમખેડા થી દાહોદ રોડ ઉપર એક જૈન સાધ્વીજી તેમના શ્રાવક સાથે આવી રહ્યા હતા। તે વખતે કોઈ અજાણ્યું વ્હીકલ જે લગભગ બોલેરો ગાડી જેવું હતું તેણે ટક્કર મારી બંનેનું મૃત્યુ નિપજાવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। દાહોદ પોલીસની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ છે। પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડની રોકડ જપ્ત કરી છે। અલગ દરની 1.38 કરોડ, 5 લાખની કાર મળી 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। પોલીસે કુરિયર કંપનીનું વાહન તેમજ ચાલક સહિત 2ની ધરપકડ કરી છે। રોકડ તેમજ ચાંદી ઝાંસીથી ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। હવાલા અથવા ચૂંટણી કયા સંબંધે મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પણ પોલીસ તપાસમાં જોડાઈ છે। પોસ્ટે વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી। એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી, તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ, ટોટલ મળીને 2 કરોડ 14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। ગઈકાલે 2 કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓની વડોદરાથી ધરપકડ કરી હતી તો અલગ અલગ ગુનામાં આરોપીઓની સંડોવણી સામે આવી છે અને પોલીસ પર હુમલા કરવાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે આરોપી હશે તો લંગડા તો ચાલશે। દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા પોલીસ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે। એ આ 4 આરોપી એ છે કે જે સલાબતપુરા પોલીસ ઉપર 2 દિવસ પહેલા હુમલો કર્યો હતો। એક પોલીસ કર્મચારીને ચપ્પુ મારવામાં આવ્યું હતું। 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારના આરોપી છે। પોલીસ ઉપર હુમલો કરવાની વૃત્તિ રાખનારા આરોપી અત્યારે પગે લંગડાઈ રહ્યા છે। ગૃહમંત્રીએ ચોખ્ખું જ કીધેલું કે ગુનેગાર હશે તો લંગડાતા ચાલશે, કારણ કે આ તમામ 4 લોકો કાયદામાં નથી રહ્યા અને કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહેત, પણ કાયદામાં ન રહ્યા એટલે જ તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી છે। આ તમામ લોકો સલાબતપુરા પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। અઠવા પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને આવી છે। કહી શકાય સાદી ભાષામાં કે આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો છે। અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શું કેવું છે। જે પ્રકારે આરોપી છે, આરોપી પગે લંગડાતા જોવા મળી રહ્યા છે, ત્યારે અધિકારી સાથે બી આપણે પૂછીશું શું ઘટનાક્રમ રહ્યો હતો, કારણ કે આ તમામ લોકો છે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો। ત્યારે ચોક્કસપણે અધિકારી બી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરીશું। બિલકુલ 4 આરોપી ધરપકડ થઈ ગઈ છે। 4 આરોપી છે પોલીસ પર હુમલો કર્યો હતો અને અત્યારે લંગડાતા ચાલે છે। આરોપીઓએ પોલીસ ઉપર જે
એસોર્ટ કરેલું એ બાબતે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીએ જે ગલીમાં પોલીસ ઉપર એસોર્ટ કરેલ એ જગ્યા બતાવવા માંગતા હોય તેઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે ગુનાવાળી જગ્યા ઉપર લઈને આવેલું છે અને પોતે સામેથી બતાવે છે કે આ જગ્યાએ અમે આવી રીતે પોલીસ ઉપર એસોર્ટ કરેલું. બિલકુલ અઠવા પોલીસ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે, કારણ કે આ એ જ આરોપી છે કે જે સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓ પર એસોલ્ટ કર્યો હતો. એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. એટલે કે ગુજરાતના ગૃહમંત્રીએ કીધેલું કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, અને જો કાયદાની બહાર જશો તો આરોપીઓએ લંગડાતા ચાલવું પડશે. એ ફરી એક વખત સુરત પોલીસે સાબિત કરી બતાવ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા 2 શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 બુકાનીધારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડવામાં આવી હતી. સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઈસમો પહેલાથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા. એટલું જ નહીં પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, બાદમાં આગ લગાડી હતી અને હાલ પોલીસે અલગ અલગ થિયરી આધારે શખ્સોને ઓળખી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાંજના 2 જણા બુકાનીધારી આવ્યા હતા, એક ઇકો કાર લઈને, અને હાથમાં એક પીળા કલરનું કેન હતું. પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી. 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી. પણ એના પહેલાં જે 2 ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે. બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથવગા કર્યા છે. તપાસ ચાલુ છે. ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી. તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે. સુરેન્દ્રનગરમાં એસએમસીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા હાઈવે પરથી ઝડપ્યા છે કેમિકલ ચોર. ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી કરવામાં આવતી હતી અને ચોરી કરતા આ શખ્સ પકડાયા છે. 4 શખ્સોને કેમિકલ ટેન્કર સાથે ઝડપી પાડ્યા છે, તો 83.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાજર ન મળેલ 7 શખ્સો સહિત કુલ 11 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે રેડ પાડવામાં આવી હતી, તો પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. નવસારીમાં બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના બની. 3 મહિલાઓ 1.54 લાખની મત્તાનું પર્સ ચોરી ફરાર થઈ ગઈ અને માતા પુત્રીની નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ ગયા. તો પર્સમાં સોનાના દાગીના અને 97,000 રોકડ હતી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરતમાં 12 વર્ષની કિશોરી સાથે બળાત્કાર આચરવામાં આવ્યો છે. પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો અને યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી. અંગત પળોનો વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો આ યુવક. કિશોરીએ માતાને હકીકત જણાવતા ખુલાસો થયો, તો પોલીસે આરોપી દીપક ચૌહાણની ધરપકડ કરી લીધી છે. આ તરફ વડોદરામાં પ્રોફેસરે બાળકી